અમદાવાદના અલગ અલગ પીજી અને રહેણાંક સહિતના વિસ્તારોમાં ચોરી કરનાર બે સગી બહેનોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. આ બંને બહેનો વસ્ત્રાપુર તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા પીજીમાં જતી હતી અને ત્યારબાદ દરવાજો ખુલ્લો હોય ત્યારે ચોરી કરી લેતી હતી. અને જો કોઈ પણ વ્યક્તિ આ મહિલાઓને ચોરી કરતા પકડી લે તો તેઓને નાગપુરના આનંદ મિશન આશ્રમ નામનું એક કાર્ડ બતાવીને બહેરા મૂંગા હોવાનો ઢોંગ કરતી હતી. તાજેતરમાં વસ્ત્રાપુરમાં આવેલા પીજીમાં મોબાઈલ ફોનની ચોરીની ઘટના બની હતી. જ્યાં લાગેલા સીસીટીવી કેમેરા ચકાસ્યા બાદ પોલીસે સાબરમતી વિસ્તારમાં આવેલા કાળીગામ પાસે રહેતી અન્નુબેન નટ અને પૂજાબેન નટ નામની બે મહિલાની ધરપકડ કરી છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલો બલોલ નગર રેલવે ઓવરબ્રિજ હવે મોતનો ઓવરબ્રિજ સાબિત થઈ રહ્યો છે. ત્યારે આ બ્રિજ પરથી નીચે પટકાતા વધુ એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો છે. આ ઓવરબ્રિજ પર મોડી રાત્રે ઓવરસ્પીડમાં એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે વળાંક પર બાઇક ડિવાઈડર સાથે અથડાયો હતો અને બાઇક ચાલક બ્રિજ પરથી નીચે પટકાયો હતો. અકસ્માત સમયે બાઇકની સ્પીડ એટલી વધારે હતી કે બ્રિજની સાઈડમાં લગાવેલું લોખંડનું પતરું તોડીને આ વ્યક્તિ નીચે ફેંકાયો હતો. છેલ્લા 10 દિવસમાં બલોલ નગર બ્રિજના વળાંક પર અકસ્માત થઈને નીચે પડવાનો આ બીજો બનાવ બનતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં આજે મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ઇંધણ બચત, સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર પરિવહનને મજબૂત બનાવવાના મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને પોતાના વિભાગોમાં ખર્ચ ઘટાડવા માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. જેમાં ખાસ કરીને પેટ્રોલ ડીઝલના વપરાશ અને સરકારી ખર્ચ ઘટાડવા માટે તાકીદ કરવામાં આવી હતી. તેમજ દરેક વિભાગને ઓનલાઈન મિન્ટિક કરવા સૂચના આપી વર્ક ફ્રોમ હોમ ચકાસવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં યોજાતી બેઠકોમાં હવે સરકારી કર્મચારીઓને બિનજરૂરી બોલાવવામાં નહીં આવે તેવો પણ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.